તો આ તરફ રણમાં પણ રેલમછેલ થઈ છે। જે કચ્છ એક સમયે પાણી માટે વરસાદ માટે તરસતું હતું ત્યાં અત્યારે પાણી જ પાણી છે। સામખિયાળામાં ભારે વરસાદ વરસ્યો, જળબંબાકારની સ્થિતિ અત્યારે સર્જાઈ છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। સામખિયાળા ટોળ હોય, પોલીસ સ્ટેશનના બધું જ પાણીમાં ગરકાવ થઈ ગયું છે, તો કેટલાક ઘરમાં પણ પાણી ફરી વળ્યા છે। આ રાપરના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। રાપરમાં પણ 17 ઇંચ વરસાદ ખાબક્યો અને જ્યાં જુઓ ત્યાં અત્યારે જાણે કે જળ કર્ફ્યુ લદાયો હોય તેવી સ્થિતિ છે। हाल बात કરવામાં આવે તો સામખિયાળી ટોલ પ્લાઝા થી લઈ પોલીસ સ્ટેશન, રેલવે સ્ટેશનની બાજુમાં કોલોની તેમજ આજુબાજુના તમામ વિસ્તારની અંદર જલ પ્રલયના દ્રશ્યો સામે આવ્યા છે। પાછળ દ્રશ્યોમાં જોઈ શકાય છે તેમ લગભગ બધા જ વાહનો જે નીકળે છે તે એક તરફ જાણે નદીના દ્રશ્યો સામે આવ્યા હો। આવા જ દ્રશ્યો 2017 ની અંદર બનવા પામ્યા હતા અને આવી જ રીતે આ જ દ્રશ્યો જોવા મળતા હતા। ત્યારે વાત કરવામાં આવે તો હાલ રેલવે કોલોની, પોલીસ સ્ટેશન અને જે ટોલગેટ વિસ્તાર છે તે તમામે તમામ હાલ પાણીની અંદર ગરકાવ થઈ ગયા પામ્યા છે। ત્યારે સ્થાનિકોને પ્લેટફોર્મ પર જવું પડ્યું છે અને અન્ય લોકોને આજુબાજુના જે દુકાનો, રહેણાંકના મકાનો છે ત્યાં તેમણે આશરો લીધો છે। કિશન રાજગોર, સંદેશ ન્યૂઝ, સામખિયાળી, કચ્છ। કચ્છની અંદર ભારે વરસાદના પગલે હાલ સામખિયાળી પંથકની અંદર વાત કરવામાં આવે તો સામખિયાળીની અંદર ઘણી બધી જગ્યાએ ઘણા બધા જે સ્થળો છે તે સ્થળો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। તેની જ વાત કરવામાં આવે તો હાઈવે પર જે સામખિયાળી નજીક નેશનલ હાઈવે છે, માળિયા તરફ જઈ રહ્યો છે, તેમાં પણ પાણી ગરકાવ થઈ ગયા અને અનેક મોટા વાહનો તે હાલ પસાર તો થઈ રહ્યા છે, પરંતુ નાના વાહનો સ્થગિત થાય તે માટેના સ્થાનિક લોકો જાગૃત સોશિયલ મીડિયાના માધ્યમથી કરી રહ્યા છે। બીજી તરફ હાલ જો વાત કરવામાં આવે તો પાછળ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે નવા કટારિયા તરફ રોડ જઈ રહ્યો છે તે રોડ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને જાણે કેમ નદી તેના પરથી ચાલી રહી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। કિશન રાજગોર, સંદેશ ન્યૂઝ, સામખિયાળી, કચ્છ। કચ્છમાં બારે મેઘ ખાંગા થયા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ભુજમાં પણ જે રીતે જોઈ શકાય છે તે પ્રમાણે નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાઈ છે। ભુજમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેના કારણે બસ સ્ટેશન વિસ્તાર છે તે બેટમાં ફેરવાયું છે। સૌથી વધારે વરસાદની વાત કરવામાં આવે તો રાપરમાં સૌથી વધારે 15 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારની અંદર પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે। કચ્છ જિલ્લાની વાત કરવામાં આવે તો સવારથી સાર્વત્રિક મેઘમહેર છે તે જોવા મળી રહી છે અને મોટા ભાગના તાલુકામાં 3 થી 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને કચ્છ જિલ્લો છે તે હાલ મેઘમહેરમાં છવાયો છે। અલ્પેશ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, ભુજ। તો કચ્છ અને ઉત્તર ગુજરાત